મહેસાણામાં પુનાસણ ગામના ખેતરમાં દીપડો દેખાયો તો ખેતરમાં કામ કરતા ખેડૂતે દીપડાના આટાફેરા મોબાઈલમાં કર્યા કેદ। આરએફઓ ફોરેસ્ટર સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી કાર્યવાહી। આજુબાજુના ગામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ। મોરબીમાં વેપારીની હત્યાના પડઘા જામનગરમાં પડ્યા। સોની સમાજે ચાંદી બજાર સજ્જડ બંધ રાખી કર્યો વિરોધ। વેપારીઓએ રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન। આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજાની કરી માંગ। જૂનાગઢના ગિરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન સંપ્રદાયનો ધ્વજ લહેરાવવા મામલે કાર્યવાહી। વાયરલ વીડિયોના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી। કેટલાક શખ્સો દ્વારા જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવી કર્યા હતા ધાર્મિક સૂત્રોચ્ચાર। સુરતમાં ખાનગી બસોને લઈને ટ્રાફિક પોલીસની લાલ આંખ। વરાછા વિસ્તારમાં નો એન્ટ્રીના પ્રવેશેલી 25 બસને ફટકારાયો દંડ। સમય પહેલા પ્રવેશેલી તમામ બસોને ઊભી રાખી નિયત સમયે છોડવામાં આવી। 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓને આખરી ઓપ। અમદાવાદમાં બાર સહિત રાજ્યભરમાં 140 સ્ટ્રોંગરૂમ તૈયાર કરાયા। સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો સીલ કરી સુરક્ષિત રાખવામાં આવ્યા। દરેક સ્ટ્રોંગરૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જિલ્લા સ્તરે ડીયુએ કરી છે સતત મોનિટરિંગ। પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાશે। શાંતિપૂર્ણ નિષ્પક્ષ પરીક્ષા પ્રક્રિયાને લઈને તંત્ર સજ્જ। અમદાવાદમાં શાળાઓને ધમકી ભર્યા ઈમેલને લઈને ડીઈઓનું નિવેદન। ધમકીઓ અંગે તમામ કેન્દ્ર સંચાલકોને અપાઈ સૂચના। કોઈ અજાણી વ્યક્તિ શાળામાં ન પ્રવેશે તેની સૂચના અપાઈ। પરીક્ષા કેન્દ્રનું સીસીટીવીથી થશે મોનિટરિંગ। ધમકીભર્યો ઈમેલ મળે તો પોલીસનો સંપર્ક કરવા અપાઈ સૂચના। પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। વાલીઓ કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નહીં। સુરક્ષાને લઈ દરરોજ પરીક્ષા કેન્દ્રની કરાશે ચકાસણી। ઉત્તર પ્રદેશના બહરાઇચમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ 13,000 સરકારી પુસ્તકો બસ્તીમાં વેચાઈ। અધિકારીઓએ તાત્કાલિક દરોડો પાડી સરકારી પુસ્તકો જપ્ત કરી। ત્યારે ગંભીર બેદરકારી બદલ અત્યાર સુધીમાં 4 લોકો કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી। દિયોદરના કોટડામાં આંગણવાડી બાળકોને અપાતા સંજીવની દૂધની થેલીઓ કચરામાંથી મળી આવતા ચકચાર। બાળકોના પોષણ માટેના દૂધના વેડફાટથી વાલીઓમાં રોષ। આઈસીડીએસ કાર્યકરોની હડતાળ દરમિયાન દૂધ કચરામાં ફેંકી દેવાતા ઉઠ્યા અનેક સવાલ। જેતપુરના 141 વર્ષનો ઇતિહાસ જોખમમાં મુકાયો। રાણીના કરિયાવરમાંથી બનેલી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવન ખંડેરમાં ફેરવાયું। 1 વર્ષ જૂનું આ ભવ્ય ભવન જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાયું। અમરેલીનો કામનાથ ડેમ મચ્છરો અને ગંદકીનું કેન્દ્ર બન્યો। કામનાથ મહાદેવ મંદિર નજીક ગાંડીવેલ અને મચ્છરોના ત્રાસથી શ્રદ્ધાળુઓ પરેશાન થયા। સરોવરની સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। સુરેન્દ્રનગરના ગડાદ ગામમાં ખેડૂતોની કિસાન ક્રાંતિ સભા યોજાઈ। સભામાં રાજુ કરપડાએ આપ નેતાઓ સામે ખોલ્યો મોરચો। પાર્ટીના અમુક નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી હોવાના કર્યો આક્ષેપ। દાહોદના ગરબાડા ઝરીબુઝર્ગ ગામે ભીલ સમાજ પંચની મીટિંગ યોજવામાં આવી। નવા બંધારણ અમલ માટે ગામના પંચો સાથે મીટિંગ યોજવામાં આવી। બેઠકમાં જિલ્લા ભીલ સમાજ પંચ સહિત શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી ઉપસ્થિત રહ્યા। રાજપીપળાનું 407 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિર ચર્ચામાં આવ્યું। માર્ચ 2025થી મંદિર ટ્રસ્ટીની નિમણૂક ન થતા રાજવી પરિવારે નારાજગી વ્યક્ત કરી। રાજવી પરિવારે તાત્કાલિક ટ્રસ્ટીની નિમણૂક કરવાની માંગ ઉઠાવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે। 28 ફેબ્રુઆરીએ સાણંદની લેશે મુલાકાત। માઇક્રોન સેમિકન્ડક્ટર યુનિટને ખુલ્લું મૂકશે તો 3 કલાકની ટૂંકી મુલાકાત માટે આવશે પીએમ મોદી। અમદાવાદમાં જેએલએસના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। સીએમ ભૂપેન્દ્ર પટેલે જેએલએસ આર્કાઇવ મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન। સીએમએ જેએલએસને જ્ઞાન શ્રેષ્ઠ અને રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ પ્રતીક ગણાવ્યું। અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી ખાણીપીણી બજારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જિયાફત માણી અને સીએમએ ભાજીપાવ તેમજ જ્યુસનો સ્વાદ માણ્યો। સીએમ સાથે ધારાસભ્ય અમિત શાહ તેમજ કાઉન્સિલર પણ હાજર રહ્યા। સુરત ડાયમંડ બુર્સમાં તેજીનો સંચાર। કાર્યરત ઓફિસોની સંખ્યા 250ને પાર થઈ। 18 ફેબ્રુઆરીએ 100 જેટલા નવા વેપારીઓએ પોતાના કારોબારનો પ્રારંભ કર્યો। બુર્સમાં દરરોજ 600થી વધુ બ્રોકરો અને વેપારીઓની અવરજવર નોંધાઈ।
અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં હોળી મહોત્સવનો થયો પ્રારંભ. હોળાષ્ટકનો પ્રારંભ થતાં હોળીના ઉત્સવની ઉજવણી શરૂ કરાઈ. ભગવાન શામળિયાજીને અબીર ગુલાલ અને કેસુડાના રંગે લગાવી રંગોત્સવ રમાડાયો. હજારો ભક્તો રંગોત્સવના રંગે રંગાયા. 12th ફેલ ફેમ અભિનેત્રી મેઘા શંકર પહોંચી ઉજ્જૈન. મહાકાલના શરણે અભિનેત્રીએ ભસ્મ આરતીમાં સહભાગી થઈ આશીર્વાદ લીધા. મેઘા શંકરે કહ્યું, ભસ્મ આરતીનો અનુભવ દિવ્ય હતો. અયોધ્યા રામ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ ફ્રી લોકર સુવિધા ઉપલબ્ધ કરી. શ્રદ્ધાળુઓ માટે અંદાજે 25,000 લોકર્સ તૈયાર કરાયા. પ્રયાગરાજમાં પ્રાચીન સામ્યા માઈ મંદિરમાં હોળાષ્ટકની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલોની હોળી રમ્યા. મંદિર પરિસરમાં ભક્તિમય ગીતો અને ઉત્સવના રંગોથી વાતાવરણ પ્રફુલ્લિત બન્યું. મધ્યપ્રદેશના પન્નામાં સતત 3 દિવસ ચાલેલી ગીધની ગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ. પન્ના ટાઇગર રિઝર્વમાં ગીધની સંખ્યામાં 14% વધારો થયો તો 7 પ્રજાતિના 2,301 ગીધ નોંધાયા. જંગલમાં ગીધની કુલ 7 પ્રજાતિઓ જોવા મળી. આસામના વયોવૃદ્ધ કલાકાર હરિચરણ સૈકિયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. હરિચરણ સૈકિયાએ પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ હર્ષ વ્યક્ત કર્યો. તેમણે આસામના પ્રખ્યાત સત્રિયા નૃત્યને પોતાનું જીવન સમર્પિત કર્યું. નેશનલ ચંબલ સેન્ચ્યુરીના પ્રાણીઓની સંખ્યા વધી. 435 કિલોમીટરના વિસ્તારમાં થયેલા સર્વેમાં મગર, ઇન્ડિયન સ્કીમર અને સંકટગ્રસ્ત ગેંગેટિકની સંખ્યામાં થયો વધારો. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દ્વારા સંયુક્ત રીતે સર્વે કરાયો. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ મળી. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ, રાજ્ય સરકાર અને એએમસીના સહયોગથી ફોરમનું આયોજન કરાયું. વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કર રહ્યા હાજર. ડાંગ દરબાર મેળાની તડામાર તૈયારીઓ. 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર મેળાને રાજ્યના પ્રવાસન અને ડાંગના પ્રભારી મંત્રી ખુલ્લો મૂકશે. 2 માર્ચે રાજ્યપાલના હસ્તે રાજાઓને વાર્ષિક સાલિયાણું અપાશે. 6 દિવસીય મેળો હોળીના દિવસે પૂર્ણ થશે.